રાજકોટ પહેલગામ આતંકવાદી હુમલા છતાં ભાજપના મહિલા મોરચા બર્થડે ઉજવણીનો મામલો સામે આવ્યો છે। ધારાસભ્ય દર્શિતા શાહે નિવેદન આપ્યું છે, ભારતમાં જે ઘટના બની છે તે દુઃખદ છે। ગઈકાલે અંજલિબેન રૂપાણીનો જન્મદિવસ હતો। ફોનથી પહેલા શુભેચ્છા સંદેશ સવારે આપ્યો હતો। બર્થડે શુભેચ્છાઓ પાઠવવા હું રૂબરૂ ગઈ હતી। મહિલા મોરચાના બહેનો ત્યાં પહેલેથી કેક લઈને આવ્યા હતા। હું ગઈ ત્યારે કેક કપાઈ ગઈ હતી। પાર્ટીનો કાર્યક્રમ ચાલુ હતો। મહિલા મોરચા મામલે એ સંગઠનનો વિષય છે। હું એના વિશે કશું નહીં બોલું। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। અંજલિબેન અમારા 69 વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના અને સૌથી અગ્રણી કાર્યકર્તા છે અને એ મારા વડીલ છે અને એ વડીલની રૂએ અને મારી વિધાનસભામાં હોવાથી અને આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અમે લોકો દરેક લોકોને શુભેચ્છા પાઠવતા હોઈએ છીએ અને અંજલિ ભાભી મારા વડીલ છે, મારા વિધાનસભામાં છે। એ સંદર્ભે મેં એમને શુભેચ્છા પાઠવી અને ત્યાં હું જ્યારે પહોંચી ત્યારે આ કાર્યક્રમ ચાલુ હતો એની મને જાણ પણ નહોતી અને હું કેક લઈને નથી ગઈ અને હું પહોંચી ત્યારે ઓલરેડી કેક કટિંગ થઈ ગયું હતું। બધા લોકોએ કેક ખાઈ પણ લીધી હતી। એટલે આ કાર્યક્રમની મને કે આવું ત્યાં ચાલી રહ્યું છે એની મને કોઈ જ જાણ નહોતી, મને આવી કંઈ ખબર નહોતી। હું તો મારી રીતે જ એક વડીલ તરીકે, મારા વડીલ છે, મારા આદરણીય છે અને ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના મહિલા મોરચાના એ પ્રભારી છે, તો એ સંદર્ભે હું એમને શુભેચ્છા આપવા ગઈ હતી। મેં પોતે કોઈ જ આવી ઉજવણી નથી કરી, બરાબર? મેં પોતે આ ઉજવણી કરી નથી। મેં પોતે આ ઉજવણી કરી નથી। મને આ ઉજવણી સંદર્ભે કશી જાણકારી નહોતી। હું એ સમયે જ્યારે પહોંચી, બરાબર, ત્યારે ત્યાં ઉજવણી ચાલતી હતી અને હું ત્યાં પહોંચી, એટલો જ વિષય છે। બાકી મને જો મહિલા મોરચાના જે બહેનોએ જે કાંઈ પણ આ ઉજવણી કરી એની મને કોઈ જ જાણ નહોતી અને એ સંદર્ભે એ સંગઠનનો પ્રશ્ન છે અને સંગઠનનો વિષય છે, એટલે એ સંદર્ભે હું કાંઈ ન કહી શકું। પરંતુ હું કેક લઈને નથી ગઈ, મેં કેક કટ નથી કરી, મેં પોતે કોઈ આવી ઉજવણી નથી કરી। મેં પોતે છેલ્લા 2 દિવસથી આ સંદર્ભે તમામ કાર્યક્રમો રદ કર્યા છે। મને પોતાને આ બાબતની ગંભીરતા છે, મને પોતાની આ બાબતનું દુઃખ છે, પરંતુ આમાં કહે ને કે કાગનું બેસવું ને ડાળનું પડવું, બરાબર હું એ અંદર એન્ટર થઈ અને ત્યારે આ લોકોની આ ઉજવણી ચાલી રહી હતી અને બરાબર હું ત્યાં પહોંચી। હવે સ્વાભાવિક છે કે તમે ત્યાં પહોંચો અને તમે પણ શુભેચ્છા આપવા માટે જ ગયા છો, તો તમે પણ શુભેચ્છા આપો જ। અને બહેનોની લાગણી હતી કે બેન તમે આવ્યા છો જોગાનું છો અને તમે આમાં આવ્યા છો તો તમે અમારી સાથે પણ ફોટો પડાવો, એટલા માટે થઈને હું એ કાર્યક્રમમાં ત્યારે ઉપસ્થિત હતી। બાકી કોઈ ઉજવણી કરવાના સંદર્ભે કે કોઈ સેલિબ્રેશન કરવાના સંદર્ભે કે કોઈ પાર્ટી કરવાના સંદર્ભેથી હું ગઈ નહોતી। હું માત્ર ને માત્ર શુભેચ્છા આપવા માટે, એ મારા વડીલ છે, મારા આદરણીય છે અને એ ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના કાર્યકર્તા છે, એ સંદર્ભે હું ત્યાં ગઈ હતી।